સુરતમાં આજે વિશ્વ કપાસ દિવસ. દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો 25% ભાગ, વાવેતરમાં 20% ગુજરાતનો ફાળો. કપાસના વાવેતરમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને. ગુજરાતમાં કપાસનું 23.71 લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. સુરતમાં આજે વિશ્વ કપાસ દિવસ. દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો 25% ભાગ વાવેતરમાં છે. 20% ગુજરાતનો ફાળો કપાસના વાવેતરમાં છે અને ગુજરાત દેશમાં બીજા સ્થાને. ગુજરાતમાં કપાસનું વાવેતર 23.71 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. મનુષ્ય માટે રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડા માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 ઓક્ટોબરના વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1960માં ગુજરાતની કપાસ ઉત્પાદકતાને 139 કિલોગ્રામ રૂપિયા પ્રતિ હેક્ટર હતી અને હવે વધીને 512 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પહોંચી છે. 2001-2 સુધી ગુજરાતમાં કપાસનું વાવેતર 17.49 લાખ હેક્ટર છે. તે વર્ષ 2024-25 સુધીમાં વધીને 23.71 લાખ હેક્ટર થયું છે. આ ઉપરાંત કપાસનું ઉત્પાદન પણ 17 લાખ ગાંસડીથી વધીને વર્ષ 2024-25માં 71 લાખ ગાંસડી થયું છે અને ઉત્પાદકતા 165 કિલોગ્રામ રૂપિયા પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ 2024-25 સુધીમાં 512 કિલોગ્રામ રૂપિયા પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં રાજ્યના કુલ 21.39 લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું છે. આ વર્ષે કુલ 73 લાખ ગાંસડી ઉત્પાદનનો થવાનો અંદાજ છે. સમગ્ર દેશમાં બીટી સંકટ જોતા વિકસાવવા અને તેની માન્યતા મેળવવા ગુજરાત અગ્રેસર રહ્યું છે. જયેશ દલાલ ખેડૂત આગેવાન. 7મી ઓક્ટોબર સમગ્ર વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવે છે. કપાસ એ માણસના જીવનમાં એક મુખ્ય પરિબળ છે. રોટી કપડા મકાન જે મુખ્ય જરૂરિયાત છે એમાં કપાસ ખૂબ જ મુખ્ય પરિબળ છે. કપાસની વાત આવે એટલે ગુજરાતના ખેડૂતો ગર્વ લઈ શકે એવું છે. ગુજરાતમાં તમે જોવો તો સમગ્ર વિશ્વમાં શંકર કપાસની શોધ ગુજરાતના જે સુરતના અઠવા ફાર્મ પર થઈ હતી. આપણા માટે ગર્વ કરી શકાય. અને તમે જો ત્યાર પછી 2001માં બીટી કપાસ આવ્યો તે અગાઉ ગુજરાતમાં જે રીતે 17 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થતું હતું અને લગભગ 20 લાખ ગાંસડીનું ઉત્પાદન થતું હતું. જે રીતે બીટી કપાસ આવ્યો અને ત્યાર પછી તમે જોવો તો 2023માં 25 લાખ હેક્ટરથી પણ વધારે જમીનમાં ખેડૂતે કપાસ બનાવ્યો અને 1 કરોડ ગાંસડીનું ઉત્પાદન માતબર ઉત્પન્ન આ ખેડૂતે મેળવ્યું છે. ધીરે ધીરે તમે જોવો તો કપાસના જે રીતે ભાવો ઘટી રહ્યા છે, ઉત્પાદકતા પછી પણ જે રીતે પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ખેડૂતો કપાસના ખેતીથી ધીરે ધીરે વિમુખ થતા જઈ રહ્યા છે. આ વર્ષે તમે જોવો તો માંડ 21 લાખ અને 40 લાખ હેક્ટર જમીનમાં જ કપાસનું વાવેતર થયું છે અને લગભગ જે અંદાજો આવે છે જોતા 72 લાખ ગાંસડીનો અંદાજ ગુજરાતમાં થઈ રહ્યો છે. એટલે મહારાષ્ટ્ર આ પરથી ઉત્પાદનમાં આગળ નીકળી ગયું છે. ખાસ કરીને કપાસે જે રીતે ગુજરાતના ખેડૂતોને મજબૂત કર્યો છે, પણ જે રીતે કપાસના ભાવોમાં જે રીતે પીછેહટ થઈ છે, ઉત્પાદન ખર્ચા વધી રહ્યા છે, તેને કારણે ગુજરાતનો ખેડૂત ધીરે ધીરે કપાસના વાવેતરથી દૂર થઈ રહ્યો છે. આજના કપાસ દિવસ માટે તમામ નાગરિકોને, ખાસ કરીને ખેડૂતોને ખૂબ ખૂબ કપાસ દિવસની શુભેચ્છા વ્યક્ત કરું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.